હેલો ગૂગલ, આવકનો દાખલો કેવી રીતે કાઢવો? ફોર્મ ભર, તલાટીના સહી સિક્કા કરાવ, જનસેવા કેન્દ્રમાં લાઈવ ફોટો પડાવી દે, તારો આવકનો દાખલો નીકળી જશે. ઓકે, આપના બાળકના એડમિશન માટે આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ માટે, આવકનો દાખલો, આપની બાળકની સ્કોલરશિપ માટે આવકનો દાખલો, અને કોઈ પણ જાતિ પ્રમાણપત્ર માટે આવકનો દાખલો. સરકારી સ્કીમનો લાભ લેવા માટે તમારે આવકના દાખલાની જરૂર તો પડતી જ હોય છે. શું તમારે પણ આવકનો દાખલો કઢાવવો છે? તો આ વિડીયો તમારા માટે છે. આવકનો દાખલો કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? આધાર કાર્ડ, રેશન કાર્ડ, છેલ્લું લાઇટ બિલ, 2 ફોટા, 2 સાક્ષીના આધાર કાર્ડ, સાક્ષી નોટ સોનાક્ષી, 3 રૂપિયાની ટિકિટ ફોર્મ પર લગાડવા માટે. જો તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો આ બધું તો ખરું જ, પણ આની સાથે સાથે ભાડા કરાર પણ જોઈએ. આવકના દાખલા માટેનું ફોર્મ ક્યાંથી મળશે? ફોર્મ તમને જનસેવા કેન્દ્રમાંથી મળશે, અથવા આ વિડીયોમાં હું તમને લિંક આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી શકો છો. હવે આ ફોર્મ કેવી રીતે ભરવું એ સમજીએ. આ છે આવકના દાખલાનું કોરું ફોર્મ, જેમાં 4 પેજ છે. પેજ નંબર 1, પેજ નંબર 2 અહીંયા, પેજ નંબર 3 અહીંયા, અને પેજ નંબર 4 અહીંયા. આ જે ફોર્મ છે ને એ 3 પેજ ઉપર છે, એટલે કદાચ તમે આ વિડીયોમાં જે હું લિંક આપું છું એમાંથી તમે ડાઉનલોડ કરીને સ્ટેશનરીમાં જઈને પ્રિન્ટ કઢાવો તો આ જે ફોર્મ છે આ તમારે એ 3 પેજ પર કઢાવવાનું, અને 5મા નંબરનું પેજ જે છે એ સ્વઘોષણા પત્રક છે, સેલ્ફ ડિક્લેરેશન. આ તમારે રેગ્યુલર A4 સાઇઝના પેજ પર કઢાવવાનું. હવે આપણે જોઈએ કે ફોર્મ કેવી રીતે ભરવું. તો પેજ નંબર 1 જે છે એમાં તમારે કાંઈ લખવાનું નથી, આ એમ જ રાખવાનું છે. આખું જે પેજ છે આ એમ જ રાખવાનું છે, આમાં તમારે કાંઈ પણ લખવાનું નથી. હવે પેજ નંબર 2 થી તમને જે લાલ અક્ષરે દેખાય છે એટલી વસ્તુ તમારે ભરવાની છે, તમારી વિગત એમાં ભરવાની છે. ઓકે, હવે સૌથી પહેલાં અહીંયા તમારો ફોટો આવશે પાસપોર્ટ સાઇઝનો, એની બાજુમાં કોર્ટ ફી સ્ટેમ્પ, જે મેં વાત કરી કે 3 રૂપિયાની ટિકિટ લેવાની, કોર્ટની ટિકિટ, કોર્ટ સ્ટેમ્પ જેને આપણે કહીએ, એ તમારે અહીંયા લગાડવાની. અહીંયા તમારું નામ આવશે, પાપા કી પરી. ઓ સોરી, અહીંયા તમારું ઇન્સ્ટાગ્રામ મુજબ નહીં પણ આધાર કાર્ડ મુજબ નામ આવશે. અહીંયા તમારું એડ્રેસ આધાર કાર્ડ મુજબ, અહીંયા તારીખ, તમે જે તારીખે એપ્લાય કરતા હોય એ તારીખ લખો. અહીંયા તમારા તાલુકાનું નામ, અહીંયા તમારા જિલ્લાનું નામ, પછી અરજદારનું નામ, ઉપર તમે જે નામ લખ્યું એ જ નામ તમારે અહીં લખી દેવાનું, ઉપર જે સરનામું લખ્યું એ જ સરનામું અહીં લખી દેવાનું. અહીંયા નોકરી કરતા હોય તો નોકરી, અને બિઝનેસ કરતા હોય તો બિઝનેસ. કુટુંબના કમાનાર સભ્યોની સંખ્યા, તમે જેટલા બી કુટુંબમાં કમાતા હોય એ તમે સંખ્યા લખી શકો છો. મેં અહીંયા 1 લખ્યું છે. અહીંયા તમારી આવક લખવી. જો તમે નોકરી કરતા હોય તો સેલરી સ્લીપની ઝેરોક્ષ મૂકવી, જો સેલરી સ્લીપ ના હોય તો અંદાજે આવક લખી દેવી. અને જો બિઝનેસ કરતા હોય તો તમારા જે CA હોય એમની પાસેથી ઇન્કમ પ્રૂફની ઝેરોક્ષ લઈ લેવી અને ફોર્મની જોડે જોઈન કરી દેવી. અને જો આ પણ ના હોય તો તમારી આવક અંદાજે લખી દેવી. અને આ જે આવક છે એ વાર્ષિક આવક છે, અને અહીંયા વાર્ષિક આવક લખવાની છે, એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા ટેલિફોન ઘરમાં હોય તો હા, બાકી લાગુ પડતું નથી. સરેરાશ વાર્ષિક ટેલિફોન બિલ અહીંયા પણ લાગુ પડતું નથી. અહીંયા તમારે કેટલું લાઇટ બિલ આવે છે એ લખવાનું છે. અહીંયા વાર્ષિક લાઇટ બિલ લખવાનું છે, આખા વર્ષનું. જો તમારું લાઇટ બિલ મહિને 1000 આવતું હોય તો 12 મહિને 12000, તો અહીં તમારે 12000 લખવાના. ટેલિવિઝન છે તો કે હા છે. ઘરમાં સાધનો કેટલા છે અહીં બાજુમાં કાઉન્સમાં લખેલું છે, તમારે જે બી લાગતું ઓળખતું હોય એ તમે અહીંયા લખી શકો છો. કયા હેતુસર પ્રમાણપત્રની જરૂર છે, તમે આવકનો દાખલો કઢાવો છો એ તમે શેના માટે કઢાવો છો? બાળકના એડમિશન માટે હોય કે આયુષ્યમાન કાર્ડ માટે હોય, ગંગા સ્વરૂપ યોજના માટે હોય જે પેન્શન માટે છે, વૃદ્ધ સહાય માટે હોય, જેના માટે પણ તમે કઢાવતા હોય એનું તમારે અહીં કારણ લખી દેવાનું છે. નીચે આવીએ તો અહીં તમારું સ્થળ, મતલબ તમે જે તાલુકાનું ઉપર લખેલું એ તાલુકો લખવાનો, અહીંયા તારીખ. આ જે ગ્રીનમાં લખેલું છે અહીં તમારી સહી કરવાની. આ તમારી પહેલી સહી, નીચે પણ સહી આવે છે પણ આ જગ્યાએ તમારી સહી કરવાની. હવે જોઈએ પેજ નંબર 3. તો પેજ નંબર 3માં પરિશિષ્ટ 2 કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક. તો આ જે પત્રક છે આમાં તમારે રેશન કાર્ડ મુજબ તમારા જે નામો છે એ નામો અને એ જ સિક્વન્સમાં લખવાના છે. બાજુમાં અરજદાર સાથે સંબંધ, આ પણ રેશન કાર્ડમાં લખેલું હશે, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધુ જે બી હોય એ લખવાનું.
અહીંયા ઉંમર, હવે ઉંમરમાં ખાસ ધ્યાન રાખજો, રેશન કાર્ડમાંથી તમે અહીંયા ઉંમર ના લખતા, કારણ કે રેશન કાર્ડમાં ઉંમર એ લખી હશે જે ટાઈમે તમે રેશન કાર્ડ કઢાવ્યું છે, પણ અહીંયા તમારે એ ઉંમર લખવાની છે જ્યારે તમે આ ફોર્મ ભરો છો, મતલબ હાલની ઉંમર લખવાની છે. ઓકે, એની પછી ધંધો, તો નોકરી, ઘરકામ જે બી તમે કરતા હોય એ અહીં લખવાનું છે. અને અહીંયા લખવાનું છે વાર્ષિક આવક. તો વાર્ષિક આવક કોની આવશે? નોકરી અથવા તો બિઝનેસ, ધંધો એ કરતા હોય એની આવશે. ઘરકામ કરતા હોય તો લખી દેવાનું, લાગુ પડતું નથી. અભ્યાસ કરતા હોય તો પણ આવશે, લાગુ પડતું નથી. નિવૃત્ત કોઈ હોય તો પણ લખી દેવાનું, લાગુ પડતું નથી. અહીંયા સ્થળ, અહીંયા તારીખ અને અહીંયા ફરી તમારી સિગ્નેચર. હવે પરિશિષ્ટ 3, એમાં અરજદારનો રૂબરૂ જવાબ. તો એમાં અહીંયા તમારું નામ, તમારી ઉંમર, નોકરી કે બિઝનેસ તમે જે કરતા હોય તે, અહીં તમારું સરનામું, જે આ બધું આપણે ઉપર ઓલરેડી લખેલું જ છે. એ પછી મારા કુટુંબમાં કુલ 4 વ્યક્તિઓ છે. એ 4 વ્યક્તિઓ કયા? આપણે ઉપર જે અહીંયા લખ્યા એ 4 વ્યક્તિઓ. તમારા કેસમાં જેટલા વ્યક્તિઓ હોય એ લખવાના. જે પૈકી કમાનાર વ્યક્તિઓની સંખ્યા 1 છે. મારામાં 1 છે એટલે મેં 1 લખી છે. તમારામાં 1થી વધારે જો વ્યક્તિ કમાતા હોય તો એ રીતે લખવાની, અને આવક પણ ઉપર તમારે એ રીતે લખવાની. એ પછી આવે છે તમારું ટેલિફોન બિલ. તો ટેલિફોન, તમારા ઘરે ટેલિફોન હોય તો એની રકમ લખવાની, અને જો ના હોય તો લાગુ પડતું નથી એવું લખી દેવાનું. એ પછી આવે છે મોબાઈલ ફોન. તો મોબાઈલ ફોનમાં તમે મહિને જેટલાનું ઉપર રિચાર્જ કરાવતા હોય એ રકમ લખી દેવાની. એ પછી આવે છે લાઇટ બિલ. તો અહીંયા જે લાઇટ બિલ છે એ તમારું 1 મહિનાનું લખવાનું છે, મતલબ 1 મહિનાની જે રકમ હોય એ લખવાની છે. અને ઉપર જે આપણે લખી હતી એ આપણે વાર્ષિક લખી હતી. તો આ બે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા 1 મહિનાની જે રકમ હોય એ લખવાની છે અને ઉપર આખા વર્ષની રકમ લખવાની છે. ઓકે, એ પછી આવે છે તમારું ટેલિવિઝન બિલ. તો 1 મહિનામાં તમે જેટલું રિચાર્જ કરાવતા હોય અથવા તો ઓપરેટરને જે બી રકમ તમે આપતા હોય મહિને એ રકમ લખવાની છે. એ પછી આવે છે અહીંયા વર્ષ લખવાનું. તો જે વર્ષમાં તમે આવક બતાવી છે એ વર્ષ લખી દેવાનું, અને અહીંયા તમારી આવક લખી દેવાની જે તમે ઉપર ઓલરેડી લખેલી છે. એ પછી આવે છે સ્થળ અને તારીખ. એ પણ તમે ઉપર લખ્યું છે એ જ લખવાનું છે. અહીં તમારું ફરી સિગ્નેચર કરવાની છે. આ તમારી ત્રીજી સિગ્નેચર આવશે. ઓકે, એ પછી નીચે અહીંયા તલાટી સાહેબ સહી કરશે અને સિક્કો મારશે. આ પેજ નંબર 3 છે. એ પછી પેજ નંબર 4 ઉપર આવીએ તો પરિશિષ્ટ 4 પંચનામું. તો મેં તમને જે સાક્ષીના આધાર કાર્ડ કીધા હતા એ આધાર કાર્ડ લઈને એની વિગત લખવાની. અહીંયા એમનું નામ લખવાનું, અહીંની ઉંમર, એ શું કરે છે, અને અહીંયાનું સરનામું. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે તમે જે એરિયામાં રહો છો એ જ એરિયામાં તમારી આજુબાજુમાં ફ્લેટમાં રહેતા હોય કે ટેનામેન્ટમાં રહેતા હોય, જે બી રહેતા હોય, તમારી આજુબાજુવાળાને તમારા સાક્ષી તરીકે લેવાના છે, બીજા કોઈ નહીં ચાલે. ઓકે, એ પછી પંચનો જવાબ છે. તો અહીં તમારી તારીખ, તો તમે જે ઉપર તારીખ લખી છે એ તમે તારીખ તમારે નીચે લખવાની છે. પછી અરજદાર, અહીં તમારું નામ લખી દેવાનું છે, અને કુલ કુટુંબની સંખ્યા અહીંયા. એ પછી કમાનાર વ્યક્તિ 1 અહીંયા, અને અંગેના પુરાવા તરીકે આધાર કાર્ડ અને રેશન કાર્ડ સુધરે છે આવું તમારે લખી દેવાનું છે. પછી નીચે આવીએ તો ટેલિફોન જોડાણ ધરાવે છે તો એમાં લાગુ પડતું નથી, ટેલિફોન આપણે છે નહીં. અને એની રકમ તો કે લાગુ પડતું નથી. એ પછી ટેલિવિઝન, તો ટેલિવિઝનમાં ઉપર જે રકમ લખેલી છે એ જ રકમ આપણે નીચે લખવાની છે. અને ફાઇનલી નીચે આવીએ તો બધું થઈને વાર્ષિક આવક આટલી થાય છે. ઉપર તમે જે આવક લખેલી છે એ જ આવક તમારે નીચે લખવાની છે. ઓકે, અને લાસ્ટમાં ફરી સ્થળ અને તારીખ. અને અહીંયા જે બે જગ્યા દેખાય છે અહીં તમારા સાક્ષી નંબર 1ની સહી કરાવી અને અહીં તમારા સાક્ષી નંબર 2ની સહી કરાવી. સાક્ષી નંબર 1 મતલબ આ વ્યક્તિ અને સાક્ષી નંબર 2 એટલે આ વ્યક્તિ. આ બંનેની અહીંયા સહી કરાવવાની. અને અહીંયા લાસ્ટમાં તલાટી સાહેબ ફરીવાર અહીંયા સહી અને સિક્કો મારશે. મતલબ આ ફોર્મમાં 2 જગ્યાએ તલાટી સાહેબ સહી અને સિક્કો કરશે. હવે આ છે પેજ નંબર 5, સેલ્ફ ડિક્લેરેશન, સ્વઘોષણા પત્રક. આમાં જે વિગત છે એ આગળ જે લખી છે એ જ વિગત આમાં લખવાની છે. અહીં તમારું નામ, અહીંયા ઉંમર, અહીંયા સરનામું, તમે જે તારીખે આવકનો દાખલો કઢાવો છો એ તારીખ, અને અહીંયા આવક પ્રમાણપત્ર માટે અરજી કરવાની એ, અને અહીં તમારી રકમ, જે તમારી આવક હોય એની રકમ, અને અહીં શબ્દોમાં લખી દેવાની. ઓકે, અને નીચે તારીખ અને સમય, અહીં તમારી ફરીવાર સિગ્નેચર આવશે, અહીં તમારું નામ લખી દેવાનું, અહીં તમારો આધાર કાર્ડ નંબર, અને અહીં તમારો મોબાઈલ નંબર, અને પાસપોર્ટ સાઇઝનો ફોટો તમને 2 કીધા હતા, એમાંથી એક ફોટો તમે પેજ નંબર 2 ઉપર લગાડશો અને જે બીજો ફોટો છે એ તમારે અહીં લગાડવાનો. આ રીતે આખું ફોર્મ ભરી દો. એ પછી તમારું ફોર્મ અને તમારા જે પુરાવા છે
એ કેવી રીતે કયા ક્રમમાં ગોઠવવાના છે એ ખાસ જાણી લેજો. તો સૌથી પહેલાં તમારું ફોર્મ જે 4 પેજનું છે એની પછી તમારું આધાર કાર્ડ, એમાં નીચે તમારે સહી કરી દેવાની સ્વપ્રમાણિત. એ પછી તમારું રેશન કાર્ડની ઝેરોક્સ, એમાં પણ સિગ્નેચર કરી દેવાની. એ પછી લાઇટ બિલની ઝેરોક્સ, એમાં પણ સિગ્નેચર કરી દેવાની. એ પછી બંને સાક્ષીના આધાર કાર્ડની ઝેરોક્સ. એ બંને સાક્ષીના આધાર કાર્ડ જે છે એમાં પણ તમારે એ બંનેની સહી લઈ લેવાની અને ફોર્મમાં તો લેવાની જ છે. અને લાસ્ટમાં જે સ્વઘોષણા પત્રક છે એ તમારે લાસ્ટમાં મૂકવાનું છે. આ મુજબ તમારે આ સિક્વન્સ રાખવાની. આ આખું ફોર્મ ભરી દો. આગળ મેં જે ડોક્યુમેન્ટ કીધા એ બધાની ઝેરોક્સ આની સાથે જોઈન કરી દો. બંને સાક્ષીની ફોર્મ પર સહી લઈ લો. તમે જ્યારે ફોર્મ પર તલાટી સાહેબના સહી સિક્કા કરાવવા જાઓ ત્યારે ઓરિજિનલ આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે લઈ જાઓ. ફોર્મ પર તલાટી સાહેબના સહી સિક્કા થઈ જાય એ પછી તમારે લાઈવ ફોટો પડાવવાનો હોય છે. જનસેવા કેન્દ્રમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં જનસેવા કેન્દ્ર તલાટી ઓફિસમાં જ હોય છે અને અમુક વિસ્તારોમાં જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરીમાં હોય છે. એટલે તમારે તલાટી સાહેબને જ પૂછી લેવાનું કે મારે લાઈવ ફોટો પડાવવા માટે કઈ જગ્યાએ જવાનું. હવે જ્યારે તમે જનસેવા કેન્દ્રમાં જાઓ ત્યાં તમારો ફોટો પાડશે અને 20 રૂપિયા ભરીને તમને પાવતી આપશે. એ પાવતી તમારે સાચવી રાખવાની. જનસેવા કેન્દ્રના કર્મચારી જ્યારે પણ તમને આવકનો દાખલો લેવા માટે કહે ત્યારે તમારે એ પાવતી લઈને જવાનું, એટલે તમને આવકનો દાખલો જનસેવા કેન્દ્રમાંથી મળી જશે. આ જે રીત છે આવકનો દાખલો કાઢવાની એ ઓફલાઈન રીત છે. આપણે ઓનલાઈન એપ્લાય કરીને પણ આવકનો દાખલો કાઢી શકીએ છીએ, જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.